અશોકનો મોટો ભાઈ હતો. એ વીત અશોક પોતે રાજમહેલની અંદર રહેતો હતો પોતાના ભાઈ પાસે. અરે નાના ભાઈ, આ શું કરો છો? કોઈના બીજાના ધર્મના લોકોને મારવાને કાપી નાખવા, આ આટલી બધી હિંસા થાય આપણે? એકદમ અશોક ગુસ્સે કરી ગયો. શું સમજે તારા મનમાં? તો પછી હું જાઉં છું, અહીંયા નહીં રહી શકું. તો મારાથી લોહીની વહેતી નદીઓ જોવાતી નથી. પડતા મૂકીને વીત અશોક જંગલમાં ગયો. 4 માણસનું કુટુંબ જંગલમાં રહી ગયું. અને અશોકના માણસો ચારે બાજુ ટીમોની ટીમો, હજારો ટીમ દોડી છે. બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો છે? હા, તો વાંધો નહીં. નથી સ્વીકારવાનો, કાપી. અને એક ટીમ ટુકડી ગઈ સીધી વીત અશોકના ઝૂંપડે. અને ગૌતમ બુદ્ધની પ્રાર્થના કરતો ટકેલો હતો. અને ગૌતમ બુદ્ધ પસંદ હતા. કોઈ બી માણસો કોઈ બી ધર્મ પસંદ હોય, એમાં કે આપણાથી કઈ બોલાય નહીં. અને ત્યાં આગળ રહ્યો. આ પેલા આવ્યા જૈની માણસ, એ લોકોને ખબર નહીં કે મોટો ભાઈ છે સમ્રાટ અશોક, ખબર નહીં. એમણે એ જ ભાષામાં પૂછ્યું, શું છે, કયો ધર્મ બોલ, તમારે કયો ધર્મ સ્વીકારવાનો છે, બૌદ્ધ ધર્મ કે બીજો ધર્મ? અને આ કહે છે કે બૌદ્ધ ધર્મી જ છું, પણ આ રીતે તમે દાદાગીરી કરીને બધાને બૌદ્ધ ધર્મી બનાવો છો, મને પસંદ નથી. તમારા રાજાને કહો કે આ બંધ કરી દે હિંસા. સગા મોટા ભાઈનું ડોક અશોકના સૈનિકો ઉડાવ્યું, ટુકડા થઈ ગયા શરીરના. એમાં અંગૂઠી ઉપર એક વીંટી હતી. એ વીંટી પર વીત અશોક લખેલું હતું, પોતાનું નામ. જગારા મારતી હતી વીંટી. એટલે સૈનિકોએ જોયું કે આ વીંટી ક્યાંથી ના શું છે, જોયું તો વીત. અરે આ તો મોટા ભાઈ સમ્રાટ અશોકના મોટા ભાઈ મરી ગયા, આપણને મારી નાખશે. આપણે એનું ડોકું ઉડાવ્યું માટે. એટલે એ લોકો પહોંચી ગયા સમ્રાટ અશોક પાસે અને આપી વીંટી. સાહેબ, અરે બાપ, આ તો મારો મોટો ભાઈ છે, આ શું કર્યું તમે? તો કે સાહેબ, એને તમારો વિરોધ કર્યો કે આવી રીતે દાદાગીરી કરીને બૌદ્ધ ધર્મની સ્થાપના ન કરે. અમે ઉડાવ્યું. અશોક બેભાન થઈ ગયા. પછી ભાનમાં આવ્યા. પછી ભાન આવ્યા પછી સમ્રાટ અશોક જે અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે, એ મહાન આત્મા તરીકે સમ્રાટ અશોક, પ્રિયદર્શી અશોક, અહિંસક અશોક તરીકે જાહેર થયા.